નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. બગદાણા વિવાદ. આ વિવાદ જે મુંબઈથી શરૂ થયો હતો અને આજે એસઆઈટી સુધી પહોંચ્યો છે. જો વિવાદની વાત કરવામાં આવે તો જ્યારથી આ વિવાદ શરૂ થયો, અનેક ઉતાર ચઢાવ આ વિવાદની અંદર જોવા મળ્યા. તપાસમાં પોલીસ ઉપર પ્રતિ આક્ષેપ કરવામાં આવ્યા. આ આખા કેસની અંદર ક્યાંક જે પોલિટિકલ એટલે કે કહી શકાય રાજકીય વર્તુળ, રાજકીય લોકો છે તે પણ આ કેસની અંદર ઇન્વોલ્વ થયા અને નવનીત બાલદિયા કે જેની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તેને ન્યાય અપાવવા માટે લોકો રોડ ઉપર આવ્યા હતા. ત્યારે આજે આ કેસની અંદર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરને જે એસઆઈટી છે તેનું તેડું આવ્યું છે. એસઆઈટીમાં આજે તેને હાજર થવાનું ફરમાન આપવામાં આવ્યું છે. ત્યારે આ જ બાબતે આપણી સાથે ચર્ચા કરવા માટે અમારા સિનિયર પત્રકાર નરેન્દ્રસિંહ જાદવ જોડાયા છે. નરેન્દ્રસિંહ, લલકા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખાસ જયરાજ આહિરના આજે એક મહિનો આ આખી ઘટનાને થઈ ગયો છે. એક મહિના બાદ હવે પોલીસને લાગી રહ્યું છે કે જયરાજ આહિરનો આની અંદર ક્યાંક રોલ હોય અને એની પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા. તો એક મહિના સુધી ક્યાંક એને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો એવી વાત ના લાગી? આ સમગ્ર મામલો જોઈએ મયુર તો સત્તા અને જે લોકપ્રિયતા જે માયાભાઈ આહિર પાસેની છે અને તેને સાંકળીને આખો આ મુદ્દો ઉઠ્યો. મુંબઈના ડાયરાથી જે આપણે વાત કરી કે મુંબઈના ડાયરાથી આ શરૂઆત થઈ હતી અને હવે છેક એસઆઈટી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સુધી આ મામલો પહોંચી ગયો છે. ત્યારે આપણે પણ પહેલાં કહ્યું હતું કે આ ઘટનામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી ક્યારે થશે, અને હવે કદાચ આ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ રહ્યું છે તેવો સમય કદાચ આવી ગયો છે. કારણ કે આખરે જેની પર મુખ્ય આરોપ છે કોળી સમાજનો, તે જયરાજ આહિરને એસઆઈટી સમક્ષ નિવેદન માટે બોલાવવામાં આવ્યો છે. અગાઉ ઘણા બધાના નિવેદન એસઆઈટી સમક્ષ લેવામાં આવ્યા છે. આઈજી ગૌતમ પરમાર દ્વારા જે એસઆઈટીની નિમણૂક કરવામાં આવી છે અને જયરાજ આહિર તેમાં હાજર થઈને નિવેદન લખાવશે. લગભગ કેટલો સમય નિવેદન ચાલે છે તેના કરતાં શું પગલાં લેવાય છે તે જોવું ઘણું મહત્વનું છે. એટલા માટે કે નવનીત બાલદિયા કે જેના પર હુમલો થયો હતો તેણે પૂરતા પુરાવા આપ્યા અને ત્યારબાદ લગભગ 15 જેટલા જે પુરાવા એસઆઈટી સમક્ષ આપવામાં આવ્યા ત્યાર પછી આ જયરાજ આહિરને એસઆઈટી દ્વારા બોલાવવામાં આવ્યો છે. એટલે તેનું કારણ સ્પષ્ટ છે કે હવે લગભગ એવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતે કોળી સમાજમાં આક્રોશ જોવા મળ્યો એક મહિના દરમિયાન, અલગ અલગ લગભગ તમામ નેતાઓ, તમામ પક્ષના નેતાઓ ત્યાં એને પીડિત જે નવનીતને મળીને ગયા અને ત્યારબાદ જે પ્રેશર ઊભું થયું, પીઆઈ ડાંગરની બદલી કરી દેવામાં આવી, જે ચાર્જ તો ડીવાયએસપી પાસેથી લઈ લેવામાં આવ્યો ને ત્યારબાદ લાગતું હતું કે આખરે શું થશે આ મામલામાં એસઆઈટી સમક્ષ. હવે જ્યારે જયરાજ આહિરને બોલાવવામાં આવ્યા છે ત્યારે હવેની જે સમય છે તે જોવો મહત્વનું રહેશે કે શું જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવશે કે પછી નિવેદન લઈને તેને જવા દેવામાં આવશે. પરંતુ કોળી સમાજનો જે આક્રોશ હતો, 2 દિવસ પહેલા જેમ તમે બી કહ્યું કે 15 પુરાવા નવનીત બાલદિયા દ્વારા આપવામાં આવ્યા, 15 મુદ્દાઓ જે એસઆઈટીમાં આપ્યા અને ત્યારબાદ એસઆઈટીએ તેને બોલાવવામાં આવ્યો. નવનીત બાલદિયાનો એવો બી આક્ષેપ હતો કે જે પીઆઈ ડાંગર છે એ પીઆઈ ડાંગર દ્વારા જે પુરાવા છે તેનો નાશ કરવામાં આવ્યો છે. પીઆઈ ડાંગર અને પીઆઈ પટેલને એસઆઈટી દ્વારા બોલાવવામાં આવ્યા હતા. નિવેદન લઈને માત્ર તેમને છોડી દેવામાં આવ્યા છે. તો જો ખરેખર પુરાવાનો નાશ થશે તો લાગે છે કે પીઆઈ સામે પણ કોઈ પગલાં લેવાય? ચોક્કસ એસઆઈટી શું તપાસ કરે છે તેના ઉપર આધાર છે. કારણ કે નવનીત બાલદિયાએ પણ કહ્યું હતું કે જ્યારે તેને માર મારવામાં આવ્યો ત્યારબાદ મોબાઈલથી વિડીયો કોલ કરીને બતાવવામાં આવ્યું હતું. હવે તે વ્યક્તિ કોણ હતું તેની તપાસ એસઆઈટી કદાચ કરી જ રહી હશે, અથવા તો જે તપાસ નથી થઈ એટલા માટે ડાંગર ઉપર આક્ષેપ થઈ રહ્યો છે એવું પણ આપણે માની શકાય. ડાંગરની બદલી કરી દેવામાં આવી, પરંતુ એસઆઈટી આખરે શું કરે છે તે જોવું મહત્વનું છે. કોળી સમાજનો જે આક્રોશ છે તે આનાથી દૂર થશે? ક્યારે આક્રોશ દૂર થશે? શું જયરાજ આહિરની ધરપકડ થશે ત્યારબાદ જ કોળી સમાજની આક્રોશ માગણી દૂર થશે કે તે પહેલા થઈ જશે એસઆઈટી સમક્ષ નિવેદનથી? તે જોવું પણ ખૂબ જ મહત્વનું છે. પણ બાબુ, એક સવાલ કરીશ કે કોળી સમાજ જે વિરોધ કરી રહ્યા છે તેની અંદર તેમની સ્પષ્ટ માંગણી છે કે જયરાજ આહિરની પૂછપરછની વાત હતી પણ ફરિયાદની અંદર તેનું નામ પહેલા ઉમેરવાની વાત છે, જે હજી સુધી કરવામાં નથી આવ્યું. કદાચ એટલા માટેના આ પ્રયાસો થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. જે રીતે પ્રેશર આવ્યું એવું કહેવાય છે મયુર કે રાજ્યના એક કેબિનેટ મંત્રી પણ આમાં જયરાજ આહિરની ફેવરમાં, તેની સામે એફઆઈઆર ન થાય તે માટે તેની પર તેમના દ્વારા પણ એક ભલામણ કરવામાં આવી હતી. આવું ચર્ચાઈ રહ્યું છે. આપણે તેની કોઈ પુષ્ટિ નથી કરતા કે નથી કોઈ આપણે ઠોકીને કહી શકતા, પરંતુ એક મિનિસ્ટરનું દબાણ ચોક્કસ હતું, કેબિનેટ મિનિસ્ટરનું સૌરાષ્ટ્રના, અને એટલા માટે જ કદાચ આટલો લાંબો સમય ખેંચાયો. પરંતુ
જે રીતે પ્રેશર વધ્યું કોળી સમાજમાં, જે રોષ વધ્યો આ તરફ હીરાભાઈ સોલંકી અને પુરુષોત્તમ સોલંકી દ્વારા પણ જે રીતે એક કોળી સમાજને એક આશ્વાસન બાંહેધરી આપવામાં આવી કે ભાઈ આમાં આગળ ન્યાયિક તપાસ થશે અને તે રીતે થઈ રહ્યું છે, ત્યારે હવે જોવાનું રહે છે કે એસઆઈટી એફઆઈઆરમાં જયરાજ આહિરનું નામ કોળી સમાજની માગણી મુજબ ઉમેરે છે કે પછી માત્ર નિવેદન લઈને પછી તેનો નિર્ણય જાહેર કરશે. પણ શું લાગી રહ્યું છે કે જે 15 મુદ્દાઓની વાત કરવામાં આવી, જયરાજ આહિર સામે આજે મુખ્ય સવાલો ચેલેન્જેબલ કયા રહેશે? મુખ્ય તો એ જ છે કે મેં વાત કરી કે જે ફોન જે કરવામાં આવ્યો હતો જે આરોપીઓ દ્વારા, જે અત્યારે વિડીયો કોલથી જે બતાવ્યું, જે વિડીયો કોલથી બતાવવામાં આવ્યું, આરોપીઓ પાસેથી તે ફોન જમા લીધો છે કે નહીં, જો લીધો હોય તો તેમાં તે ફોન કોને કરવામાં આવ્યો હતો તેની તપાસ થઈ છે કે નહીં. જો તેની તપાસ થાય અને તેમાં જો જયરાજ આહિર ને જ ફોન કરવામાં આવ્યો હોય તો સીધો જયરાજ આહિર સામે જે ગુનો ટૂંકમાં બને છે જયરાજ આહિર, તેમાં મુખ્ય જે મુખ્ય આરોપી તરીકે કદાચ આવી શકે. આ સિવાય નવનીત વાલદિયાએ જે 15 પુરાવા રજૂ કર્યા, આ જે 15 પુરાવા છે ને એ જ મુખ્ય છે અને એમાંથી એકાદ બે પુરાવા કદાચ એવા છે કે જે જયરાજ આહિરની મુશ્કેલી વધારી શકે છે અને એટલા માટે જે એસઆઈટી સમક્ષ તે શું નિવેદન નોંધાવે છે, જે આરોપીઓ હતા જે અત્યારે પકડાયા છે તેમણે જયરાજ આહિરના ફાર્મ હાઉસમાં મીટિંગ કરી હતી તેવા વિડીયો પણ જાહેર થયા હતા. આ એક પુરાવો પણ તેમના વિરુદ્ધમાં જઈ શકે છે. સાથે સાથે બીજા ઘણા બધા પુરાવા છે, જે વિડીયો કોલ અથવા તો જે કોલ રેકોર્ડિંગ છે, જે લોકેશન જ્યાંથી ફોન કરવામાં આવે છે આરોપીઓને, તેમણે જયરાજ આહિર સાથે વાતચીત કરી છે કે નહીં. આ ઘણી બધી તપાસ, ઘણા બધા મુદ્દાઓ છે આ તપાસના, તેના આધારે એસઆઈટી નક્કી કરશે અને જે પૂછપરછમાં જયરાજ આહિર શું કબૂલાત કરે છે તેના આધારે નક્કી કરશે તેનું નામ એફઆઈઆરમાં આવશે કે નહીં. અને જો એફઆઈઆરમાં જયરાજ આહિરનું નામ દાખલ કરવામાં આવશે તો સ્વાભાવિક છે કે તે માયાભાઈ આહિર જાણીતા લોક સાહિત્યકારના દીકરા છે, એટલા માટે અત્યાર સુધી જે આક્ષેપ થતો હતો તેની સામે જે પ્રેશર ઊભું થયું અને એટલા માટે જ કદાચ જયરાજ આહિરની ધરપકડ પણ પોલીસ દ્વારા થઈ શકે છે. આ તમામ શક્યતાઓ જોવામાં આવી રહી છે, પરંતુ એસઆઈટી સમક્ષ જે નિવેદન નોંધાવવામાં આવે છે ત્યારબાદ નો આખો જે ઘટનાક્રમ છે તે કદાચ આનાથી પણ વધુ અલગ પ્રકારનો હશે. એક ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે નરેન્દ્રસિંહ, કે આખી જે ઘટના ઊભી થઈ છે, એક તરફ કોળી સમાજ, તેના જે ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે, તમામ લોકોએ એક મંચ ઉપર આવ્યા અને વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ આહિર સમાજ ભેગો થયો, ક્યાંક બે સમાજ સામસામે આવ્યા એવી બી વાત આવી સામે. એનાથી મોટી વાત એ સામે આવી કે એવી વાત હતી કે જયરાજ આહિરને ક્યાંક રાજકારણમાં ઉતારવાની વાત ચાલી રહી હતી અને એની રાજકીય કારકિર્દી પૂરી કરવા માટે આખું આ ષડયંત્ર રચવામાં આવ્યું છે, એવી પણ એક વાત લોકમુખે ચાલી રહી છે. એમાં કેટલી સત્યતા લાગી રહી છે? ઘણી બધી વાતો સામે આવી રહી છે. જયરાજ આહિર જ્યાં ભાજપના પ્રમુખ છે તાલુકા કક્ષાએ અને ત્યારબાદ વિધાનસભા ચૂંટણીમાં તેની ટિકિટ તે ઉમેદવારી કરી શકે તેવી પણ વાતો સમગ્ર તે વિસ્તારમાં ચાલી રહી છે અને ચાલતી હતી અને અત્યારે તો વધારે ચાલી રહી છે. આ મુદ્દો જે રાજકીય રંગ પકડી લીધો છે, પરંતુ મોટી વસ્તુ એ છે કે જયરાજ આહિર એક સેલિબ્રિટીના પુત્ર છે, માયાભાઈ આહિર જેવા જે સેલિબ્રિટીના પુત્ર હોવાના કારણે આ વિવાદને વધુ વેગ મળ્યો છે તેવું ચોક્કસ કહી શકાય. સામે પક્ષે કોળી સમાજ છે તો આ જે જયરાજ આહિર છે કે માયાભાઈ આહિર જે આહિર સમાજમાંથી આવે છે, એટલે આના કારણે સમાજ વચ્ચે છે ને એક વૈમનસ્ય ઊભું થાય તેવું વાતાવરણ થોડો સમય માટે થયું હતું, પરંતુ તે ક્યાંક ને ક્યાંક તે ટળી ગયું સદનસીબે, ખૂબ સારી વાત કહી શકાય. પરંતુ હવે જ્યારે જયરાજ આહિરને એસઆઈટી સમક્ષ બોલાવવામાં આવી રહ્યો છે ત્યારે રાજકીય કારકિર્દીની વાત કરીએ તો રાજકીય કારકિર્દી ઉપર પણ કદાચ અસર પડી શકે. કારણ કે થોડા સમય પહેલા મયુર ખ્યાલ હશે કે માયાભાઈ આહિર જે પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગયા અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને હવે મિનિસ્ટર બનેલા અર્જુન મોઢવાડિયા પણ થોડા સમય પહેલા આ વિવાદ થયો તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જઈને મળ્યા હતા અને શુભેચ્છા મુલાકાત તેને માનવામાં આવી રહી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આ જે રાજકીય જે સમીકરણો રચાઈ રહ્યા હતા અને તેમાં જ આ વિવાદ થયો. આ વાત ઉપરથી એક વાત મને પણ યાદ આવી નરેન્દ્રસિંહ, કે જે વડાપ્રધાનની સાથે મુલાકાત માયાભાઈ આહિરની ને લોકોની થઈ ત્યારબાદ આખો આ વિવાદ ઉભો થયેલો છે અને ત્યારબાદ એવું કે વાત છે કે ત્યારબાદ આ આખું ષડયંત્ર રચવામાં આવ્યું છે એવી બી ચર્ચા ચાલી રહી હતી. એ આપણે કદાચ ષડયંત્ર રચાયું છે કે પછી અચાનક ઊભું થયું, પરંતુ મુખ્ય વાત એ છે કે નવનીત વાલદિયાએ જે માયાભાઈને ટ્રસ્ટીના મુદ્દે જે ફોન કર્યો, ટ્રસ્ટી બોલવા મુદ્દે મુંબઈના ડાયરાની વાત હતી ને અત્યારે આપણે ભાવનગર ને બગદાણા સુધી પહોંચી ગઈ, એ ફોન પછી આખો વિવાદ શરૂ થયો અને માફી જે માગવામાં આવી, માયાભાઈ આહિરે માફી માંગી લીધી. અંદરખાને એવી પણ વાત છે કે જયરાજ આહિરને કદાચ આ વાત પસંદ ન આવી કે મારા પિતાની માફી તે કેમ મંગાવી. આ એક વાત ચર્ચાઈ રહી છે અને આના જ કારણે આખો એક વિવાદ શરૂ થયો. હવે આખરે એસઆઈટી
તપાસ જે કરી રહી છે, નિવેદન શું લેવામાં આવે છે જયરાજ આહિરનું, તે નિવેદન જે લેશે ને તેના પર સમગ્ર આગામી ઘટનાનો જયરાજ આહિરની ધરપકડ થશે કે નહીં તેનો મદાર રહેલો છે. તો બિલકુલ ખાસ કહી શકાય કે 5 વાગે જયરાજ આહિર જે એસઆઈટી સમક્ષ હાજર થવાના છે, ત્યારે હાજર થાય છે કે નહીં એ પણ એક મોટો સવાલ છે. ત્યારે હવે 5 વાગ્યા બાદ જ ખ્યાલ આવશે કે ખરેખર જયરાજ આહિર આજે હાજર થાય છે, તેનું નિવેદન લેવાય છે કે નથી લેવાતું, અને નિવેદન લેવા બાદ જો ખરેખર તેની સામે આરોપ સાબિત થશે તો તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે. તે તો હવે આગામી સમયમાં જોવાનું રહેશે. પણ તમારું શું માનવું છે આ મુદ્દે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.